આજે સવારે એક દીકરી બાઈ એટલે કે મહેક વૈષ્ણવનો મેસેજ આવ્યો, વોઇસ મેસેજ, કે એમેઝોન પર આવેલ અગ્નિ પિક્ચર કે જે ફાયર ફાઇટર્સના જીવન પર આધારિત છે એ ખાસ લોકો જોવે એવું હું લોકોને કહું. એની દ્રષ્ટિએ હું એક સોશિયલ ઇન્ફ્લુએન્સર છું. મારાથી લોકો પ્રેરાઈને આ પિક્ચર જોશે અને ફાયર ફાઇટરને લોકો માન આપશે. પણ મને થયું કે મમ્મીઝ યમી કિચન તો બધાનું છે, તો આ વાત એ જ દીકરી એના શબ્દોમાં આપણને કહે તો કેવું રહે. ચાલો. Good evening, everyone. Today, I really want to discuss on a topic. Yesterday, I watched a movie called Agni, જે પ્રતિક ગાંધી બહુ નામી કલાકાર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અને બોલિવૂડનો પણ. એની મેં એક મૂવી જોઈ અગ્નિ. ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ. આપણી દરેક આપણે લોકો જેટલા પણ છીએ બધાને ખબર છે કે પોલીસવાળાની, IAS, IPS, આર્મી બધાની જોબ બહુ અઘરી છે, સ્પેશિયલી ઇફ વી ટોક અબાઉટ ઇન્ડિયન આર્મી. બટ અત્યાર સુધી આપણે લોકોએ ક્યારેય ફાયર બ્રિગેડ્સને મેન્શન નથી કર્યા. એકચ્યુઅલી તો લાઈફ અને જોબ જેટલી એ લોકોની કદાચ ડિફિકલ્ટ છે એટલી તો મતલબ આપણે કોઈ ઇમેજિન પણ ન કરી શકીએ. આપણે 100 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ આપણી હાલત ખરાબ થઈ જાય છે. 1000 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરમાં એ લોકો આગમાં કૂદીને બધાને બચાવે અને એમાં એ લોકો પણ ઘણીવાર સળગી જાય. પણ ક્યાંય એ લોકોનો ઉલ્લેખ કરવામાં આવતો જ નથી. અત્યાર સુધી હું પણ ન કરતી, પણ આ મૂવી જોયા પછી મને રિયલાઇઝ થયું કે દે આર ધ રિયલ વોરિયર્સ. આઈ વોન્ટ ઈચ વન ઓફ યુ ટુ વોચ દેટ મૂવી, ટુ પ્રમોટ ધીસ મૂવી, અને ક્યાંય પણ પોતાના નજીકના ફાયર સ્ટેશનમાં જઈને એકવાર ખાલી એ લોકોને દિલથી થેન્ક યુ કહો ફોર સેવિંગ અર લાઈફ્સ. આપણે જ્યારે આગમાં હોઈએ ત્યારે એ આવીને પોતાનું વિચાર્યા વગર કૂદી જશે અને બચાવશે આપણને. ઓલ્ધો દે ઓલ્સો હેવ અ ફેમિલી. તો આઈ રિયલી વોન્ટ all of you to watch this movie and promote it as possible as you can. Thank you everyone. સરસ રીતે વાત કરીને મેં કે અને ખરેખર આ પિક્ચર જોજો અને કીધું છે એ કરજો.